આજનો પ્રશ્ન બધાના માટે છે. સંસારના તમામ જીવોને, મનુષ્યોને જે સવાલ મનમાં ઉત્પન્ન થાય છે એ જ પ્રશ્ન પૂછ્યો ત્યારે એનો શું ઉત્તર મળે છે તે મિત્રો આજે આપણે જાણવાના છે. તો એના માટે નમસ્કાર. મારા સનાતની પરિવાર અધ્યાત્મની દુનિયામાં આપ સર્વેનું ખૂબ ખૂબ સ્વાગત છે. યોગેશ્વર શ્રી કૃષ્ણ સુંદર કથાઓના શ્રવણ માટે મિત્રો આપ આ ચેનલ પર નવા હો તો સ્પિરિચ્યુઅલ વર્લ્ડ આધ્યાત્મિક ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, સાથે સાથે બાજુવાળા બેલ આઇકનને પણ પ્રેસ કરી લો અને વિડીયો પસંદ આવે તો લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં. એક વખતની વાત છે, ભગવાન શંકરે સમસ્ત ભોગોનો પરિત્યાગ કરી દીધો છે, પરંતુ એવું જોવામાં આવે છે કે જે દેવતાઓ, અસુરો અથવા મનુષ્યો તેમની ઉપાસના કરે છે તે બધા જ પ્રાયઃ ધનવાન અને અનેક પ્રકારની ભોગ સામગ્રીઓથી સંપન્ન થઈ જાય છે. અને ભગવાન વિષ્ણુ લક્ષ્મીપતિ છે, પરંતુ તેમની ઉપાસના કરનાર પ્રાયઃ ધનવાન અને ભોગ સંપન્ન થતા નથી. બંને ભગવાન ત્યાગ અને ભોગની દ્રષ્ટિથી એકબીજાથી વિપરીત સ્વભાવવાળા છે, પરંતુ તેમના ઉપાસકોને તેમના સ્વરૂપથી વિપરીત ફળ મળે છે. તો આનું શું કારણ છે? આ સવાલ ભાગવતના શ્રોતા પરીક્ષિત મહારાજે જ્યારે પૂછ્યો ત્યારે સુખદેવજીએ જવાબ આપે છે કે શિવજી હંમેશા પોતાની શક્તિથી યુક્ત રહે છે. તેઓ સત્વ વગેરે ગુણોથી યુક્ત તથા અહંકારના અધિષ્ઠાતા છે. અહંકારના 3 ભેદ છે: વૈકારિક, તેજસ અને તામસ. ત્રિવિધ અહંકારથી 16 વિકાર થયા, 10 ઇન્દ્રિય, 5 મહાભૂત અને 1 મન. તેથી આ બધાના અધિષ્ઠાતા દેવતાઓમાં કોઈ એકની ઉપાસના કરવાથી સમસ્ત ઐશ્વર્યોની પ્રાપ્તિ થઈ જાય છે. પરંતુ ભગવાન શ્રી હરિ તો પ્રકૃતિથી પર, સ્વયં પુરુષોત્તમ અને પ્રાકૃત ગુણથી રહિત છે. તેઓ સર્વજ્ઞ તથા સર્વના અંતઃકરણના સાક્ષી છે. જે તેમની ભક્તિ કરે છે તે સ્વયં પણ ગુણાતીત થઈ જાય છે. જ્યારે ધર્મરાજ યુધિષ્ઠિરે અશ્વમેઘ યજ્ઞ સમાપ્ત કરી ભગવાન પાસેથી વિવિધ પ્રકારના ધર્મોનું વર્ણન સાંભળતા તેમણે આ જ પ્રશ્ન પૂછ્યો હતો. ભગવાન શ્રી કૃષ્ણ સર્વશક્તિમાન પરમેશ્વર છે. મનુષ્યોના કલ્યાણ માટે જ તેમણે યદુવંશમાં અવતાર ધારણ કર્યો હતો. રાજા યુધિષ્ઠિરનો પ્રશ્ન સાંભળી અને તેમની જિજ્ઞાસા જોઈ અને તેમણે પ્રસન્નતાપૂર્વક ઉત્તર આપ્યો. ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે રાજન, જેના ઉપર હું કૃપા કરું છું તેનું બધું ધન ધીરે ધીરે છીનવી લઉં છું. જ્યારે તે નિર્ધન થઈ જાય છે ત્યારે તેના સગા સંબંધીઓ તેના દુઃખથી આતુર ચિત્તની પરવાહ ન કરતા તેને ત્યજી દે છે. પછી તે ધન કમાવા માટે પ્રયત્ન કરવા લાગે છે ત્યારે હું તેનો તે પ્રયત્ન પણ સફળ થવા દેતો નથી. આ પ્રમાણે વારંવાર અસફળ થતા જ્યારે ધન કમાવામાંથી તેનું મન વિરક્ત થઈ જાય છે, તેને દુઃખ સમજી અને તે ત્યાંથી તેને મોઢું ફેરવી લે છે અને મારા પ્રિય ભક્તોનો આશ્રય લઈ અને તેમની સાથે સંબંધ બાંધે છે, ત્યારે હું તેના પર મારી કૃપા કરું છું. મારી કૃપાથી તેને પરમ સૂક્ષ્મ અનંત સચ્ચિદાનંદ સ્વરૂપ પરબ્રહ્મની પ્રાપ્તિ થઈ જાય છે. આ રીતે મારી પ્રસન્નતા, મારી આરાધના બહુ કઠણ છે. તેથી સાધારણ લોકો મને છોડીને મારા જ બીજા રૂપ એવા અન્ય દેવતાઓની આરાધના કરે છે. બીજા દેવતાઓ આશુતોષ છે. તેઓ જલ્દી પીગળી જાય છે અને પોતાના ભક્તોને સામ્રાજ્ય લક્ષ્મી આપી દે છે. તે પ્રાપ્ત કરી અને તેઓ ઉદ્ધત, પ્રમાદી અને ઉન્મત્ત થઈ જાય છે અને પોતાના વરદાન આપનાર દેવતાઓને પણ ભૂલી જાય છે તથા તેનો તિરસ્કાર કરી બેસે છે. આ રીતે સુંદર સવાલનો જવાબ, પ્રશ્નનો જવાબ બધાને મળી ગયો હશે, કેમ કે ભગવાન શિવ છે એની જ બધા ઉપાસના કરે છે અને વ્રતોમાં શ્રેષ્ઠ શિવ અને પાર્વતીની કથાઓ જ વધારે પ્રચલનમાં આવે છે. તો મિત્રો આપણે આ સવાલનો પ્રશ્નનો જવાબ બધાને મળી ગયો હશે. આશા છે બધા પ્રસન્ન હશે, ખુશ હશે અને બધા સત્સંગમાં અવશ્ય જોડાશે, કેમ કે મોક્ષ પ્રાપ્તિનો સાધન છે એ સત્સંગ છે અને સત્સંગના માધ્યમથી જ આપણને સંતોનું સાનિધ્ય પ્રાપ્ત થાય છે અને સંતોના સાનિધ્યથી જ આપણા જ્ઞાનમાં વધારો થાય છે અને જ્યારે સાચું જ્ઞાન પ્રાપ્ત થઈ જાય છે ત્યારે મોક્ષ પ્રાપ્તિ અવશ્ય મળે છે. તો મિત્રો આ જ વાતો સાથે મળીએ આપણે આવતીકાલે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. ભારત માતાની જય, સનાતન ધર્મની જય.